બગદાણામાં સેવકને માર મારવાના કેસમાં મોટા અપડેટ આવ્યા છે. ભાવનગરના બગદાણાના સેવકને માર મારવા મામલે સિટની રચના કરાઈ છે. ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે કરી સિટની રચના કરી છે. એએસપી જયવીર ગઢવીની આગેવાનીવાળી સિટની રચના કરી છે. ધારીના આઈપીએસ જયવીર ગઢવી, બોટાદ એસઓજીના પીઆઈ એમજી જાડેજા, રેન્જ કચેરીના પીએસઆઈ પીજે વાળા, બોટાદ એલસીબીના હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણ દેવસિંહ ચુડાસમા અને બોટાદ એલસીબીના હેડ કોન્સ્ટેબલ ભગવાનભાઈ ખાંભલાને તપાસ સોંપવામાં આવી છે. તો બીજી તરફ બગદાણા વિવાદમાં કોળી સમાજના આગેવાનોની મુખ્યમંત્રી સાથે મહત્વની બેઠક ગાંધીનગરમાં યોજાઈ હતી. કહ્યું, સમગ્ર મામલે સમાજ વચ્ચેનો કોઈ પ્રશ્ન નથી. આ કોઈ રાજકીય પ્રશ્ન નથી. નવનીતભાઈને ન્યાય અપાવવા મુદ્દે અમારી માંગ છે. ડીઆઈજી સ્તરથી તપાસ કરવામાં આવે તેવી અમારી માંગ છે. વ્યક્તિગત જેની સંડોવણી હશે તેની સામે કાર્યવાહી કરાય. મુખ્યમંત્રીએ ન્યાય અપાવવાની ખાતરી આપી છે. કોઈ સમાજ અસામાજિક ન હોય, વ્યક્તિ અસામાજિક હોઈ શકે છે. આ કોઈ રાજકીય દાવપેચની વસ્તુ નથી. આ ન્યાય અને અન્યાયની લડાઈ છે. પીડિતને ન્યાય મળે.